હેલો ફ્રેન્ડ્સ, માયસેલ્ફ કૃણાલ શાહ. મિત્રો, ચેપ્ટર નંબર 3 એનું રિવિઝન, આજે એનું સેકન્ડ ડે. આજનો ટોપિક છે ચરણની પ્રસ્તાવના. મિત્રો, આપણે ત્રિકોણમિતિમાં ચરણ વિશેનો અભ્યાસ કર્યો હતો. કુલ 4 પ્રકારના ચરણ હોય છે. પ્રથમ ચરણ અહીંયા આવે, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ, ચતુર્થ ચરણ. આ 4 પ્રકારના ચરણ: પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ અને ચતુર્થ ચરણ. 0. હેલો ફ્રેન્ડ્સ, માયસેલ્ફ કૃણાલ શાહ. મિત્રો, ચેપ્ટર નંબર 3 ત્રિકોણમિતિય વિધેય એના રિવિઝનમાં આજે બીજો દિવસ છે. આજનો ટોપિક છે ચરણની પ્રસ્તાવના. મિત્રો, ત્રિકોણમિતિમાં આપણે ચરણનો અભ્યાસ કર્યો હતો. કુલ 4 પ્રકારના ચરણ હોય છે. સૌથી પહેલા અહીંયા આ 0, અહીંયા 90 છે એટલે કે π/2, π, 3π/2, 2π. અહીં આવે પ્રથમ ચરણ, અહીંયા દ્વિતીય ચરણ, તૃતીય ચરણ અને અહીંયા આવે ચતુર્થ ચરણ. પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ અને ચતુર્થ ચરણ. પ્રથમ ચરણ એટલે અહીંયા આવે જે 0 અને π/2 ની વચ્ચે આવે, મતલબ અહીંયા 0 x π/2. દ્વિતીય ચરણ π/2 થી π ની વચ્ચે આવે. આપણે આ રીતના ફરવાનું છે એટલે π/2 થી π ની વચ્ચે એટલે π/2 x π. તૃતીય ચરણ π થી 3π/2 ની વચ્ચે આવે એટલે π x 3π/2. અને ચતુર્થ ચરણ એ આવશે 3π/2 x હવે લખવું પડે 2π. અને સિવાય આપણે એક ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ ભણ્યા હતા, ઓલ S T C. પ્રથમ ચરણમાં ઓલ, દ્વિતીય ચરણમાં S, તૃતીય ચરણમાં T અને ચતુર્થ ચરણમાં C. એનો મતલબ શું? પ્રથમ ચરણ જે લખીએ છીએ ઓલ, મતલબ બધા જ ધન. મતલબ શું? બધા ત્રિકોણમિતિય વિધેય ધન. કુલ કેટલા ત્રિકોણમિતિય વિધેય છે? તો 6: sin, cos, tan, cot અને sec, cosec. તો પ્રથમ ચરણની અંદર 6 એ 6 ત્રિકોણમિતિય વિધેય ધન. દ્વિતીય ચરણમાં s એટલે કે કોણ? s પરથી sin અને એનો વ્યસ્ત એટલે કે cosec ધન. એના સિવાયના બાકીના tan, cot, cos અને sec આટલા ત્રિકોણમિતિય વિધેય ઋણ. તૃતીય ચરણમાં c એટલે કે cos અને એનો વ્યસ્ત sec, તૃતીય ચરણમાં આવશે t એટલે કે કોણ? tan અને એનો વ્યસ્ત cot ધન. બાકીના ત્રિકોણમિતિય વિધેય ઋણ. અને ચતુર્થ ચરણમાં c એટલે કે cos અને એનો ત્રિકોણમિતિય વિધેય sec, એનો વ્યસ્ત ત્રિકોણમિતિય વિધેય વ્યસ્ત sec ધન. બાકીના અન્ય ત્રિકોણમિતિય વિધેય બની જાય ઋણ. આના સિવાય અમુક ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા, સૂત્રો કે જે તમારે ખાસ એનો અભ્યાસ કરવાનો છે. જેમાં પહેલું tan x બરાબર sin x upon cos x. સેકન્ડ નંબરની ફોર્મ્યુલા sec x એટલે કે 1 upon cos x. cosec x બરાબર 1 upon sin x. ચોથું cot x એટલે આપણે લખી શકીએ cos x upon sin x અથવા 1 upon tan x. આના પછી અમુક નિત્યસમ જે ખૂબ જ જરૂરી છે, જે છે sin square x plus cos square x is equal to 1. Next, 1 plus tan square x is equal to sec square x.
1 plus tan square x is equal to sec square x અને એના જેવું જ 1 plus cot square x is equal to cosec square x. તો મિત્રો ચરણની પ્રસ્તાવનાના આજના ટોપિકમાં આ કન્સેપ્ટ અને આ સૂત્ર ખૂબ જ જરૂરી છે. એકવાર તમે સ્ક્રીનશોટ લઈ લો અને આના આધારિત પછી આપણે એક્ઝામ્પલ કરી. ઓકે, ક્વેશ્ચન નંબર 1, જો cos x બરાબર -1/2 x એ ત્રીજા ચરણમાં હોય તો બાકીના ત્રિકોણમિતિય વિધેયની કિંમત શોધો. મતલબ અહીંયા એક વસ્તુ ધ્યાન રાખવાની, આપણને ખૂણો એટલે કે x કયા ચરણમાં આપ્યો છે? ત્રીજા ચરણમાં. ત્રીજા ચરણમાં tan અને cot આ બે ત્રિકોણમિતિય વિધેય ધન, આના સિવાયના બાકીના cos, sec, sin અને cosec આ ચાર ત્રિકોણમિતિય વિધેય ત્રીજા ચરણમાં ઋણ બને. એક ખાસ ધ્યાન રાખવાનું. હવે આપણને આપ્યું છે cos x = -1/2. તો સૌથી પહેલા cos x = -1/2 બરાબર. એટલે સૌથી પહેલા આપણે શોધવાના કોણ છે? sec, cosec, tan, cot અને sin. આ પાંચ ત્રિકોણમિતિય વિધેય શોધવાના છે. તો cos નો વ્યસ્ત કોણ આવે? sec. એટલે આપણે અહીં લખી નાખીએ સૌથી પહેલા sec x = 1/cos x. હવે cos x ની કિંમત કેટલી છે? -1/2. તો 1/-1/2 છેદ તો છેદ બની જાય અંશ, એટલે શું થાય? -2. આ છે sec x. એટલે ફર્સ્ટ sec x આપણને મળી ગયું. હવે આપણે એક કામ કરીએ, cos x આપ્યો છે અને આપણે એક ઇક્વેશન ખબર છે sin square x plus cos square x = 1. અને જો cos x ની કિંમત નાખી દો, sin square x સૂત્ર કરતા બનાવી દો. સૌથી પહેલા sin square x સૂત્ર કરતા બનાવી દો. એટલે 1 - cos square x. cos x ની કિંમત કેટલી છે? -1/2. તો -1/2 નો વર્ગ એટલે 1 - 1/2 નો વર્ગ -1/2 નો 1/4. 4 × 4 માંથી 1 જાય તો 3/4. તો sin square x 3/4. તો sin x શું આવશે? વર્ગમૂળ લો તો ±√3/2. પરંતુ x એ ત્રીજા ચરણમાં છે. x ત્રીજા ચરણમાં હોય તો sin x ની કિંમત કેવી આવે? sin x ની કિંમત આવે ઋણ. મતલબ sin x = -√3/2. આ પણ તમારો એક આન્સર. હવે આપણે sec x મળી ગયું, sin x મળી ગયું, cos x તો ઓલરેડી છે જ. તો પછી આપણે હવે tan x શોધી શકીએ. tan x એટલે શું? sin x / cos x. sin x ની કિંમત કેટલી આવી? -√3/2. cos x ની કિંમત આપી છે -1/2. 2 ગયા, માઇનસ કેન્સલ, જવાબ આવ્યો √3. મતલબ આપણે લખી શકીએ tan x = √3. જો તમે tan x આપણને ધન જ મળ્યો છે. નેક્સ્ટ cot x એટલે કે 1/tan x એટલે કે 1/√3. આ પણ તમારો આન્સર cot x. અને લાસ્ટ જે છે cosec x. cosec x એટલે 1/sin x. sin x ની કિંમત મને મળી -√3/2. એટલે 1/-√3/2 છેદો છે અંશ એટલે -2/√3. આ છે તમારો આન્સર. ક્લિયર છે મિત્રો? આ છે ફર્સ્ટ ક્વેશ્ચન. આજના તમામ ક્વેશ્ચન આ જ પ્રકારે છે. આનો એક વખત સ્ક્રીનશોટ લઈ લો, અભ્યાસ કરી લો, પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. હવે ક્વેશ્ચન નંબર 3, cot x = 3/4 x એ ત્રીજા ચરણમાં હોય તો બાકીના ત્રિકોણમિતિય વિધેયની કિંમત શોધો. મિત્રો ક્વેશ્ચન નંબર 2 જે sin x વાળો છે તે તમારા હોમવર્કમાં આવશે. હવે હું ક્વેશ્ચન નંબર 3 ની વાત કરી રહ્યો છું. જો cot x = 3/4 x એ ત્રીજા ચરણમાં હોય તો બાકીના ત્રિકોણમિતિય વિધેયની કિંમત શોધો. અહીંયા સૌથી પહેલા નક્કી કરો x એ કયા ચરણમાં છે. તો એ જે x એ ત્રીજા ચરણમાં છે, ત્રીજા ચરણમાં હોવાને કારણે બે ત્રિકોણમિતિય વિધેય ધન બને, જે છે tan અને cot. તો અહીંયા
સૌથી પહેલા હું શોધીશ tan x જે છે 1 upon cot x એટલે 1 upon 3/4 એટલે જવાબ આવે 4/3 મતલબ આપણને tan x મળી ગયો 4/3 હવે tan x મળી ગયો હવે મારે શોધવાના કયા રહ્યા sin x cos x sec x અને cos x તો એક ત્રિકોણમિતિય નિત્યસમ આપણે ભણ્યા હતા 1 plus tan square x is equal to sec square x તો અહીંયા tan x ની કિંમત મૂકો તો 1 upon 4/3 whole square is equal to sec square x તો sec square x સૂત્ર કરતા બનાવીએ તો 1 upon 4 નો વર્ગ 16 3 નો વર્ગ 9 9 1 9 ને 16 25 તો 25 ભાગ્યા 9 થયું તો sec x શું થાય પ્લસ ઓર માઈનસ 5/3 પરંતુ x કયા ચરણમાં આવે છે x એ ત્રીજા ચરણમાં હોવાથી sec ઋણ મળે એટલે આપણે sec x શું લખીશું sec x લખીશું માઈનસ 5/3 sec x મળી ગયું તો sec x નો વ્યસ્ત કોણ cos x તો આપણે લખી શકીએ cos x = 1 upon sec x એટલે કે 1 upon minus 5/3 છેદનો છેદ બની જાય અંશ તો આપણે લખી શકીએ cos x = minus 3 upon 5 તો અહીંયા tan x મળી ગયો sec x મળી ગયો cos x મળી ગયો તો હવે બે ત્રિકોણમિતિય વિધેય રહ્યા sin x અને cos x તો પછી આપણે લખી શકીએ sin square x plus cos square x is equal to 1 આ ઇક્વેશનનો ઉપયોગ કરીએ કારણ કે આપણને cos x ઓલરેડી મળી ચૂક્યો છે તો એ cos x ની કિંમત આપણે અહીંયા નાખીએ તો sin square x plus minus 3 upon 5 whole square is equal to 1 मतलब sin square x plus minus 3 નો વર્ગ 9 5 નો વર્ગ 25 is equal to 1 એટલે sin square x 25 એકા 25 માંથી 9 જાય તો 16/25 मतलब sin x આપણે લખી શકીએ પ્લસ ઓર માઈનસ 4/5 પણ sin x x એ ત્રીજા ચરણમાં હોવાથી sin x કેવો લેવો પડે sin x લેવો પડે ઋણ -4/5 અને cosec x જે લખાય 1 upon sin x બરાબર 1 upon minus 4/5 છેદનો છેદ બની જાય અંશ એટલે કે -5/4 આ છે તમારો આન્સર cosec x ક્લિયર છે મતલબ તમારે એક્ચ્યુઅલી ત્રણેય નિત્યસમ અને સૂત્ર મતલબ કુલ 7 પ્રકારના સૂત્ર જે આપણે શરૂઆતમાં જ અભ્યાસ કર્યો હતો એ અને ઓનેસ્ટીસી આનો ખાસ અભ્યાસ કરવા છે તો તમને આ બધા જ એક્ઝામ્પલ આપણે એક વાર સ્ક્રીનશોટ લઈ લો પછી આપણે આગળના એક્ઝામ્પલ તરફ આગળ વધીએ ક્વેશ્ચન નંબર 4 જો sec x બરાબર 13/5 x એ ચોથા ચરણમાં હોય તો બાકીના ત્રિકોણમિતિય વિધેયની કિંમત શોધો મિત્રો અહીંયા sec x ની કિંમત આપી છે 13/5 અને x એ ચોથા ચરણમાં છે તો સૌથી પહેલા sec x આપણી પાસે હોય તો એનો વ્યસ્ત એટલે કે cos x આપણે લઈ જઈએ 1 upon sec x એટલે 1 upon 13/5 મતલબ આપણે cos x મળી જાય 5/13 હવે cos x મળી ગયો તો પછી sin square x plus is equal to 1 આ નિત્યસમ પરથી આપણે sin square x મળી જાય sin square x એટલે 1 minus cos square x 1 minus 13 cos ની કિંમત છે 5/13 એટલે 5/13 નો વર્ગ એટલે 1 13 નો વર્ગ 179 मतलब 169 minus 25 upon 169 169 માંથી 25 જાય એટલે 144 થાય मतलब sin square x બરાબર 144/25 તો પછી sin x શું મળે sin x મળે પ્લસ ઓર માઈનસ 12
ભાગ્યા 5 વર્ગમૂળ 144 વર્ગમૂળ 12 25 વર્ગમૂળ 5 પરંતુ x એ ચોથા ચરણમાં છે ચોથા ચરણમાં ઓલ SCC C આવે C એટલે કે cos અને એનો વ્યસ્ત sec એ બંને જ ઓકે એક મિસ્ટેક થઈ છે 169 માઈનસ 25 અહીંયા છેદમાં 169 144 ભાગ્યા 169 144 એટલે અહીંયા આવે 12 ભાગ્યા 13 બરાબર છે પરંતુ x એ ચોથા ચરણમાં છે ચોથા ચરણમાં હોવાને કારણે sin x શું થાય sin x આપણને મળે ઋણ એટલે કે -12 ભાગ્યા 13 ક્લિયર છે મિત્રો હવે sin x નો વ્યસ્ત એ કોણ આવે cos x 1 sin x એટલે 1 -12 ભાગ્યા 13 સીધો છેદ બની જાય અંશ મતલબ cos x બરાબર માઈનસ અહીંયા આપણને cos x મળી ગયો sin x મળી ગયો cos x મળી ગયો હવે આપણી પાસે બે ત્રિકોણમિતિય વિધેય રહ્યા છે જે tan અને cot તો tan x શું સૂત્ર છે sin x upon cos x sin x ની કિંમત આપણને મળી -12 ભાગ્યા 13 cos x ની કિંમત મળી 13 ગયા मतलब tan x -12 ભાગ્યા 5 અને લાસ્ટ ત્રિકોણમિતિય વિધેય જે છે cot x એટલે કે 1 tan x આપણે લખી શકીએ tan x ની કિંમત છે -12 ભાગ્યા 5 તો cot x બરાબર 1 -12 ભાગ્યા 5 સીધો છેદ બની જાય અંશ મતલબ cot x બરાબર -5 ભાગ્યા 12 આ છે તમારો આન્સર ઓકે એકવાર આનો સ્ક્રીનશોટ લઈ લો અભ્યાસ કરો નેક્સ્ટ ક્વેશ્ચન પર પછી આપણે આગળ વધીએ ક્વેશ્ચન નંબર 5 tan x બરાબર -5 ભાગ્યા 12 x એ બીજા ચરણમાં હોય તો બાકીના ત્રિકોણમિતિય વિધેયની કિંમત શોધો આપણને અહીંયા ખૂણો જે આપ્યો છે એ બીજા ચરણની અંદર છે તો સૌથી પહેલા tan x આપ્યો છે તો હું cot x મેળવી શકું છું 1 tan x એટલે કે 1 -5 ભાગ્યા 12 છેદનો છેદ બની જાય અંશ મતલબ cot x આપણે લખી શકીએ -12 ભાગ્યા આન્સર હવે tan x આપ્યો છે cot x આપ્યો છે હવે શોધવાનું sin cos sec cos તો એક નિત્યસમ છે 1 tan square x is equal to sec square x 1 tan square x is equal to sec square x આ નિત્યસમ પ્રમાણે tan x ની કિંમત આપણે જો મૂકીએ tan x ની કિંમત છે -5 ભાગ્યા 12 -5 ભાગ્યા 12 નો વર્ગ is equal to sec square x ઓકે અહીંયા -5 નો વર્ગ 25 144 વત્તા 25 169 ભાગ્યા 144 થઈ જાય sec square x તો પછી sec x જ્યારે આપણે કરીએ ત્યારે હશે વર્ગમૂળ આવે 169 નું વર્ગમૂળ 13 144 નું વર્ગમૂળ 12 એટલે +- 13 ભાગ્યા 12 પરંતુ અહીંયા x એ બીજા ચરણમાં છે આથી sec x આપણો બની જાય ઋણ એટલે sec x બરાબર -13 ભાગ્યા 12 ફરીવાર 1 tan square x sec square x tan x ની કિંમત છે -5 ભાગ્યા 12 -5 નો વર્ગ 25 12 નો 144 144 લસા લઈએ 144 વત્તા 25 169 ભાગ્યા 144 એટલે વર્ગમૂળ કાઢો તો +- 13 ભાગ્યા 12 પરંતુ x એ કયા ચરણમાં છે બીજા ચરણમાં એટલે sec x ની કિંમત આપણને મળે માઈનસ હવે sec x મળ્યો છે તો cos x પણ મળી જાય 1 sec x એટલે કે 1 -13 ભાગ્યા 12 એટલે કે -12 ભાગ્યા 13 આ આપણને મળ્યો cos x અને પછી cos x પરથી મને મળી જાય sin square x કારણ કે sin square x plus cos square x is equal to 1
તો cos square x એ સૂત્ર કરતા બનાવો તો 1 માઈનસ sin square x 1 માઈનસ સોરી sin square x એ સૂત્ર કરતા બનાવી દો એટલે 1 માઈનસ cos square x અને cos x ની કિંમત આપણને મળી છે -12/13 એટલે -12/13 નો વર્ગ -12 નો વર્ગ 144 13 નો વર્ગ 179 એટલે sin square x 144/179 લસાઅ 179 તો અહીંયા sin square x સાદું રૂપ જ્યારે આપણે આપીએ ત્યારે આપણને 25/179 માટે sin x બરાબર ±5/13 પરંતુ x એ કયા ચરણમાં છે x એ બીજા ચરણમાં છે એટલે sin x આપણે કેવો આવે sin x આવે ધન મતલબ sin x બરાબર 5/13 અને sin x નો વ્યસ્ત cosec x જેનો વ્યસ્ત થાય એટલે મને 13/5 તો મતલબ કે બે ત્રિકોણની જે ધન મળ્યા બાકીનો cos x ઋણ મળ્યો sec x પણ ઋણ મળ્યો cot x પર ઋણ અને tan x ઓલરેડી ઋણ જ હતા તો આ હતું ચરણની પ્રસ્તાવના આપણે અહીંયા કુલ 4 એક્ઝામ્પલ કર્યા પહેલો ત્રીજો ચોથો અને પાંચમો સેકન્ડ નંબરનો એક્ઝામ્પલ sin x વાળો જે તમારા હોમવર્કમાં રહેશે આનો સ્ક્રીનશોટ લઈ લો અને આનો એક વખત વ્યવસ્થિત અભ્યાસ કરજો થેન્ક્સ